અંબાજી મંદિરના વિવાદમાં ગળું ફાડીને બોલનારા વિવાદાસ્પદ મહંત મહેશગીરી વિવાદમાં સપડાયા છે। અંબાજી મંદિરને લઈને મહેશગીરીએ એટલો જબરદસ્ત વિવાદ સર્જ્યો હતો કે જાણે આખો ગિરનાર હચમચાવી નાખવાના હોય। તેમણે મચાવેલા ઊહાપોહના લીધે અંબાજી મંદિરના મહંત હરિગીરી સ્વામીએ છેવટે મહંત પદ છોડવું પડ્યું હતું। આ માટે તેમણે હરિગીરી અને તેમની ટોળકી પર જાતના આક્ષેપો કર્યા હતા અને કેટલીક વાતો પુરાવા સાથે કરી હતી। છેવટે તંત્રએ હરિગીરી સામે પગલાં લેવાની ફરજ પડી હતી અને તેમની વિદાય થઈ હતી। જો કે કોઈ ગુનેગારની પાછળ પડવાથી પોતે પણ ચોખ્ખા સાવ થઈ જવાતું નથી। કહેવાય છે કે કુદરતે શેરના માથે સવા શેર મૂકેલા જ હોય છે। બસ આ રીતે હરિગીરીની બરોબર પાછળ પડી ગઈ નહીં તેને વિવાદ આપનારા મહેશગીરીને પણ આવું જ થયું છે। સુફિયાની વાતો કરનારા મહેશગીરી સામે જ જમીન પચાવી પાડવાનો કેસ નોંધવામાં આવ્યો છે। તેમણે તેમના મળતિયાએ સાથે સરકારી જમીન પચાવી પાડી, તેની કોઈને ખબર પણ ન પડી। સરકારી જમીનનું આમ પણ કોણ ધણી ધોરી હોય, તેથી જ આ જમીન પચાવી પાડવામાં કોણ પાછી પાણી કરે। તેમાં પણ જો સરકારી તંત્રનો સાથ મળી જાય તો પછી કોઈ બાકી જ શું કામ મૂકે। બરોબર આવું જ મહેશગીરીના કિસ્સામાં થયું છે। મહેશગીરીએ કરેલા આ જમીન ગોટાળાના વટાણા જૂનાગઢના જ ધારાશાસ્ત્રી હેમાબેન શુક્લએ વેરી નાખ્યા છે। આમ ભૂતનાથના બાવા મહેશગીરીના તંત્રની મિલીભગતથી જમીન પચાવી પાડવાના વરવા કારસ્તાનોની હિંમતવાન વકીલ હેમાબેન શુક્લએ બહાર પાડતા સનસનાટી મચી ગઈ છે। તેમના જણાવ્યા મુજબ બાવા મહેશગીરીએ રાણેશ્વર અને રાણપુર ગામની ગ્રામ પંચાયતની જમીન પર દબાણ કર્યું છે। સબભૂમિ ગોપાલ કેના ન્યાયને અનુસરતા સરકારી જમીનને બાવાજીએ વચેટિયાની મદદથી અને કૌભાંડી સરકારી અધિકારીઓની મદદથી જમીન પોતાના નામે કરી લીધી છે। ભ્રષ્ટ સરકારી અધિકારીઓને તો સરકારી જમીન ગમે તેની થાય તેનાથી શું ફેર પડે છે। તેમનું તો એક જ ધ્યેય હોય છે, તે એ કે તેમના ખિસ્સા ગરમ થતા રહે। સરકારી જમીનનું જે થવું હોય તે થાય, તેનાથી તેમના પગાર પર ક્યાં કોઈ આંચ આવવાની છે। ઉપરથી આ પ્રકારના કિસ્સામાં તો તેમને ઉપરની રકમ પણ મળશે। જો કે આખી ઘટનામાં હોશિયાર એકદમ પાકું કામ કરતા અંબાજીના મહંત બનવાની મહેચ્છા ધરાવતા મહેશગીરી તેમને પણ ખબર ન પડે તે રીતે લેન્ડ ગ્રેબિંગ એક્ટમાં બરોબરના ફિટ કરી દીધા છે। હવે તેઓ આ કેસમાં એવા ભરાયા છે કે ન તો તેઓ આગળ જઈ શકે ન તો તેઓ પાછળ જઈ શકે તેમ છે। કલેક્ટરની મજબૂત કાર્યવાહીના કારણે બધા જ દસ્તાવેજી પુરાવા મહેશગીરીની વિરોધમાં છે। તેના કારણે મહેશગીરી તંત્રમાં અનેક પ્રકારની વગ હોવા છતાં પણ તંત્ર પણ આ દસ્તાવેજી પુરાવા સામે નિસહાય થઈ ગયું છે। આમ વિવાદોના સર્જક પોતે જ વિવાદમાં સપડાઈ ગયા છે। મહેશગીરીને ખબર પણ ન પડી અને તેમના ચહેરા પર ચોરનું અને ભૂમાફિયાનું લેબલ લાગી ગયું છે। મહેશગીરીના લુગડા આઈએસ અધિકારીએ જાહેરમાં એવી રીતે ઉતારી દીધા છે કે તેને ખબર પણ ન પડી। એક રીતે મહેશગીરીની આબરૂને ચડે ચોક નીલામ કરવામાં જ આવી રહી છે। જિલ્લા કલેક્ટરે રાણપુર ગામમાં જૂના ગામતળમાં થયેલા આ દબાણને લેન્ડ ગ્રેબિંગ જ ઠેરવી દેતા મહેશગીરીના મોતિયા મરી ગયા છે। તેમણે તરત જ આગળની બધી જ પ્રક્રિયાઓને અટકાવવા માટે દોડધામ શરૂ કરી દીધી છે। તેની સાથે તંત્રની અંદરના લાંચી અધિકારીઓને પણ તેમની સામેની કાર્યવાહી અંગેની સૂચનાઓ મેળવવા સાબદા કરી દીધી છે। પરંતુ હાલમાં તો મહેશગીરી સામે કાગળ પર બધું જ મજબૂત છે। તેઓ ચૂ કે ચા કરી શકવાની સ્થિતિમાં નથી। બકરો બરાબર સાણસામાં આવી ગયો છે તેવી તેમની સ્થિતિ છે। આ મહેશગીરી ફક્ત મહેશગીરી ન રહેતા કાયદાકીય પરિભાષામાં તો ભૂમાફિયા બની ગયા છે। તેમની સામે હવે ભૂમાફિયા સામે જે કાયદો લાગુ પાડવામાં આવે છે તે જ કાયદો લાગુ પાડવો પડી શકે છે। આ કેસ હાલમાં તો રાણપુર ગ્રામ પંચાયતની ડિસિપ્લિનરી એન્ડ એપેલેટ ઓથોરિટી પાસે છે। તેની પછી તે કોર્ટમાં ચાલશે। આ કેસનું પરિણામ જે પણ આવવું હોય તે આવે, પરંતુ મહેશગીરીની સ્થિતિ એવી થઈ ગઈ છે કે જાહેરમાં કોઈ તેમના લુગડા ઉતારી ગયું અને તેમને ખબર પણ ન પડે। તેમને કલ્પના પણ નહીં હોય કે તેમને જમીનનું કરેલા દબાણની વિગતો બહાર પડશે અને તેમની સામે આ પ્રકારની કાર્યવાહી પણ થશે। તેઓ પોતાના લાંચિયા અધિકારીઓ પર મુસ્તાક હતા, જ્યારે તેમને જેમ લાંચિયા અધિકારીઓની મદદથી કાંડ કરી નાખ્યો તેની કોઈને ખબર ન પડી। તે જ રીતે પ્રામાણિક અધિકારીએ પોતાની નિષ્ઠાપૂર્વકની કામગીરીથી મહેશગીરી જેવા ચમરબંધીને બતાવી દીધું કે અધિકારી નિષ્ઠાપૂર્વક કામ કરીને બતાવે તો કાયદાકીય કાર્યવાહી ભલભલાને છોડતી નથી।
આગામી દિવસોમાં મહેશગીરીના પણ અનેક હાડપિંજરો કબાટમાંથી બહાર આવે તો કોઈને આશ્ચર્ય નહીં થાય.